નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાને થોડા જ દિવસો એટલે કે જૂજ દિવસો બાકી રહી ગયા છે અને હજુ સુધી તૈયારી નથી કરી. સર, ધોરણ 11 માં એકાઉન્ટ એટલે કે તદ્દન નવો વિષય અને આ તદ્દન નવા વિષયમાં સર મને કન્ફ્યુઝન ઘણું થાય છે. દિવસો થોડા છે, પરીક્ષા નજીક આવી રહી છે અને આ જ પરીક્ષાનો લાભ ઉઠાવવા માટે, આ જ પરીક્ષામાં બહેતર પરફોર્મન્સ માટે તમારી માટે આજે હું વિડીયો લઈને આવી રહ્યો છું. કારણ કે એકાઉન્ટ વિષય છે ને એકદમ નવો વિષય છે અને એકાઉન્ટ વિષય એકદમ નવો વિષય હોય ને તો સાહેબ એમાં તૈયારી કરતા પણ વાર લાગે. કારણ કે આપણી ચોપડી તમે જોઈ હશે. આપણી જે ચોપડી છે ને સાહેબ, એ આપણી ચોપડી એકદમ નાની એવી છે. તમારી નોટબુકમાં જોઈ લો, ચોપડી કેવી છે? એકદમ નાની એવી છે. અને આ નાની એવી ચોપડીને સરળતાથી કેટલા દિવસમાં સાહેબ એકાઉન્ટન્સી, કમ્પ્લીટ એકાઉન્ટન્સી ઇન કેટલા દિવસ? વિચારો સર શું કહેવાના હશે, વિચારો. કેટલા દિવસમાં તમે પ્રથમ પરીક્ષાનો સિલેબસ પૂરો કરી શકો છો? 2, 4, 5, 10 કેટલા દિવસ? યસ. ચાલો, તો એ જ હું તમને જણાવવા જઈ રહ્યો છું. સૌપ્રથમ જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય ફટોફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. કારણ કે એવું કહેવાય છે, એવું કહેવત છે કે યુથ વિદ્યાકુળ એક એવી માત્ર ચેનલ છે, વિદ્યાકુળ ગુજરાતી એક એવી માત્ર ચેનલ છે કે જે ધોરણ 11 માંથી લઈ અને ધોરણ 12 ની બોર્ડની છેલ્લી પરીક્ષા સુધી તમારો સાથ આપશે. ભણાવશે પણ, આઈએમપી પણ આપશે, સ્ટ્રેટજી પણ આપશે. અને આ ત્રિવેણી સંગમ માત્ર ને માત્ર આ જ ચેનલ ઉપર તમને ઉપલબ્ધ મળશે. રેડી? ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાહેબ. માત્ર ને માત્ર 5 દિવસની અંદર આપણે આપણા એકાઉન્ટના પ્રથમ પરીક્ષાના દરેક એટલે દરેક ચેપ્ટર એકદમ મસ્ત વ્યવસ્થિત રીતે પાકા કરી શકીએ છીએ. કઈ રીતે જણાવું છું. ચાલો, સૌપ્રથમ તો કે સૌપ્રથમ તમે જુઓ તો આપણા સિલેબસમાં સાહેબ કેટલા ચેપ્ટર છે? તો કે ચેપ્ટર સાહેબ 10 ચેપ્ટર છે. કેટલા? 10. પ્રથમ પરીક્ષામાં 10 ચેપ્ટર હોય છે દરેક શાળાઓમાં. ક્લિયર? આ 10 ચેપ્ટર છે એ 10 ચેપ્ટરનો અલગ અલગ ગુણભાર હોય છે. દરેક ચેપ્ટરનો અલગ અલગ ગુણભાર હોય. હવે તમે જોવા જાઓ તો સાહેબ એકદમ એટલે એકદમ ઈઝી ચેપ્ટર જોવા જાઓ તો અહીંયા મોસ્ટ ઓફના મનમાં તરત જ આવે સાહેબ ચેપ્ટર નંબર 3 જીએસટી વાળું, એક એમસીક્યુ અને એક એસક્યુ. બસ આ ચેપ્ટરમાંથી સાહેબ બીજું કાંઈ પૂછાતું નથી. અને થોડા હાર્ડ ચેપ્ટર તમને લાગે તો કે સાહેબ ચેપ્ટર નંબર 4 આમ નોંધ અને ચેપ્ટર નંબર 5 સમીકરણ. ક્લિયર સાહેબ? બાકીના બધા ચેપ્ટર છે ને 7 થી લઈ 10 સુધી અને પહેલું અને બીજું આ જે ચેપ્ટર છે ને આ ચેપ્ટરો એકદમ કેવા છે તો કે મીડિયમ જેવા છે. ઇઝી ચેપ્ટર ત્રીજું, ચોથું અને પાંચમું જે ચેપ્ટર છે એ ચોથું અને પાંચમું ચેપ્ટર કેવા છે સાહેબ? થોડા હાર્ડ જેવા, બાળકોને થોડા સમય પછી ખબર પડે એવા છે. અને 6 થી 10 ચેપ્ટર છે એ 6 થી લઈ 10 ચેપ્ટર સાહેબ એકદમ એટલે એકદમ નોર્મલ છે. ઓકે, થોડી મહેનત કરો તો આવડી જાય એવા છે સાહેબ. આ 5 દિવસમાં કયા ચેપ્ટર ક્યારે લેવા, કયા બે ચેપ્ટર સાહેબ 10 ચેપ્ટર છે તો કયા બે ચેપ્ટર એવા હું ભેગા કરું કે જેથી મને એક હાર્ડ ચેપ્ટર અને એક ઈઝી ચેપ્ટર મળે. આ બધું જ જોવાનું છે. કયા ચેપ્ટર એકબીજા સાથે સંકળાયેલા છે બધું જ હું તમને કહેવાનું છું. પરંતુ એ પહેલા સાહેબ, એ પહેલા વિદ્યાકુળ એપ્લિકેશન મેં તમને કીધું હતું કે આ જે ચેનલ છે ને ત્રિવેણી સંગમ છે, પૂરું ભણાવશે, આઈએમપી આપશે અને સ્ટ્રેટેજી પણ આપશે. ત્રિવેણી સંગમ છે. પૂરું ભણવા માટે સાહેબ વિદ્યાકુળ નામની એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી જશે. રેડી? પૂરેપૂરું ભણવાનું સાહેબ. લાઈવ લેક્ચર ભણાવશે, રેકોર્ડિંગ નહીં આપે. રેકોર્ડિંગ આપશે પણ લાઈવ લીધા પછી રેકોર્ડિંગ આપશે. રેકોર્ડિડ લેક્ચર, લાઈવોનું રેકોર્ડિંગ, ડાઉટ સેશન, ફૂલ યર સિલેબસ કમ્પ્લીટ કરે છે.
કમ્પ્લીટ, ભાર દઈને કહું છું, કમ્પ્લીટ કરે છે. લેક્ચર નોટ્સ બેસ્ટ રિઝલ્ટ આપે છે, વોટ્સઅપ સપોર્ટ આવે છે. સાહેબ માસ્ટર બેચ અત્યારે ચાલુ છે. અત્યારે તમે જુઓ છો ને, હાલ તમે જુઓ છો ને, હાલ માસ્ટર બેચમાં એડમિશન ચાલુ છે. હજી મોડું થયું નથી. હજી માત્ર પ્રથમ પરીક્ષા જ છે. દ્વિતીય એક્ઝામ, વાર્ષિક એક્ઝામ, ધોરણ 12 પણ બાકી છે. રેડી સાહેબ? વધુ માહિતી માટે 992445 પર કોલ કરી અને સંપર્ક કરી શકો છો. પણ ભૂલતા નહીં, વિદ્યાકુળ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું, ગૂગલ પ્લે સ્ટોર ઉપર મળે છે. સર બીજું તમે આઈએમપી કીધું હતું, તો આઈએમપી માટે આ ચેનલ તો છે જ. આ તમે જે અત્યારે સબસ્ક્રાઇબ કરી છે, ન કરી હોય તો કરી લેજો હો. એ ચેનલ તો છે જ, પણ એની સાથે સાથે યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોરમાં. રેડી? ઓલસો ઇન એપલ. રાઈટ સાહેબ? દરરોજ લર્નિંગ સેક્શનમાંથી તૈયારી કરી શકો છો. દરરોજ તમે એકાઉન્ટ માટે 10 થી 15 મિનિટ ફાળવો ને સાહેબ, લર્નિંગ સેક્શનમાં તૈયારી કરી શકશો. આઈએમપી પેપર સેટનું પણ તમને ફૂલ સોલ્યુશન મળી રહેશે. તમને એમ થાય કે અમારે પેપર સેટ ક્યાં આવે? અલગ અલગ શાળાઓમાં જે પરીક્ષા લેવાતી હોય એના પેપર પણ તમને આમાં મળી રહેશે. બીજી વાત થઈ હતી ને આઈએમપી વાળી, સાહેબ હેતુલક્ષીની ફૂલ એટલે ઢગલો બંધ તમે આમાં પ્રેક્ટિસ કરી શકશો. અને વિના મૂલ્યે છે સાહેબ. આ બધું શું છે? વિના મૂલ્યે છે. રેડી? આમાં લાઈવ લેક્ચર છે એટલે આની તમે જાણકારી મેળવી શકશો. આ તો સાહેબ વિના મૂલ્યે છે એટલે આમાં લાઈવ લેક્ચર નહીં હોય, આમાં બીજો પોર્શન હશે. રેડી સાહેબ? આ એપમાંથી મારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે એટલે ભૂલતા નહીં. યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન. વધુ માહિતી માટે 992445 ઉપર તમે કોલ કરી શકો છો. હવે આપણે શરૂઆત કરીએ સાહેબ. તો શરૂઆતમાં સાહેબ એકાઉન્ટ તદ્દન નવો વિષય, એટલે શરૂઆત ક્યાંથી કરવી? તો કે શરૂઆતમાં તમારે છે ને પેલા એના પારિભાષિક શબ્દો સમજવા પડે. એટલે સ્ટાર્ટિંગમાં તમારે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 જ લેવું પડશે. સ્ટાર્ટિંગમાં તમારે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 જ લેવું પડશે. ડે 1. રેડી? ચેપ્ટર નંબર 1 લેશો ને તો ચેપ્ટર નંબર 1 માં અમુક એવા પારિભાષિક શબ્દો છે, મૂડી, ઉપાડ, લેણદાર, દેવાદાર, જવાબદારી, મિલકત, આવા જે કોમન પારિભાષિક શબ્દો છે કે જે તમારે ધોરણ 12 માં પણ આવશે સાહેબ, એ તમારે પાકા કરી નાખવાના છે. ચેપ્ટર નંબર 1 ની વાત કરું છું. ચેપ્ટર નંબર 2 ની હું વાત કરું છું તો કે ચેપ્ટર નંબર 2 માં સાહેબ તમારે સૌપ્રથમ જોઈ લેવાનું છે કે ચેપ્ટર નંબર 2 ની અંદર ઉધાર જમાના નિયમો, અને ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ની અંદર ખાતાના પ્રકારો. આ બે જોઈ લેશો ને એટલે ગંગા નાયા જમના નાયા. આ બે જોઈ લેશો ને એટલે ગંગા નાયા જમના નાયા સાહેબ. ચેપ્ટર નંબર 2 ક્લિયર? ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 તમારે સાથે લેવાનું રહેશે. રાઈટ? ચાલો, એના પછી ડે 1 પૂરો. આમાં શું શું તૈયારી કરવી એ મેં તમને શીખવાડી દીધું કે ચેપ્ટર નંબર 1 માંથી કયા કયા પારિભાષિક શબ્દો જોવા, ચેપ્ટર નંબર 2 માંથી કયા વિગત જોવી. અને જો પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય, આમાંથી છે ને ઉદાહરણ જ કરવાના હો, ભૂલતા નહીં. ચેપ્ટર નંબર 2 માંથી ઉદાહરણ જ કરવાના, ભાર આપ્યો છે હો મેં. ચાલો, ત્યાર પછી તો કે સાહેબ બીજું ચેપ્ટર થઈ જાય ને તો એના પછી તમારે લેવાનું છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 અને એની સાથે સાથે ચેપ્ટર નંબર 9, કારણ કે તમે ભણી ગયેલા હશો. ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 9 લેવાનું છે. સર આવું કેમ કર્યું? તો કે ધ્યાનથી સાંભળજો. મોસ્ટ ઓફ શાળાઓમાં આમનોંધ અને આમનોંધ પરથી ખાતા વહી ખતવણી પૂછાય છે સાહેબ. મોસ્ટ ઓફ માં આમનોંધ અને આમનોંધ પરથી ખાતા વહી ખતવણી પૂછાય છે. નીચેની આમનોંધ લખી ખાતા વહીમાં ખતવણી કરો. રાઈટ?
એટલા માટે આ બે ચેપ્ટર તમે એક સાથે લઈ લેજો, એક સાથે બેની તૈયારી થશે. આમાં તમે આમનોંધ લખી પણ સાથે સાથે ખાતા વહી ખતવણી કરી શકો. રેડી? પણ આ સાહેબ આમનોંધ તમને ક્યારે આવડશે? તો કે સાહેબ ચેપ્ટર નંબર 2 તમારું ક્લિયર હશે તો. ડે 2 ની મેં તમને માહિતી આપી દીધા. બીજા દિવસે તમારે કયા બે ચેપ્ટર લેવાના છે સાહેબ? તો કે બીજા દિવસે તમારે લેવાનું છે ચોથું અને 9મું ચેપ્ટર. ક્લિયર? ચોથું અને 9મું ચેપ્ટર લેવાઈ જાય ત્યાર પછી એના જ જેવું ડે 3 ત્રીજા દિવસે સાહેબ લેવાનું છે ચેપ્ટર નંબર 8. ધ્યાનથી સાંભળજો. ચેપ્ટર નંબર 8 અને આ ચેપ્ટર નંબર 8 ની સાથે સાથે તમારે લઈ લેવાનું છે ચેપ્ટર નંબર 5. 8મું અને 5મું ચેપ્ટર. સાહેબ આ ચેપ્ટર પણ આમનોંધ આધારિત છે. અહીંયા તમે જોવા જાવ તો અહીંયા તમે ધ્યાનથી જોજો. અહીંયા તમે જોવા જાવ તો સાહેબ આમાં તમારે શું કરવાનું છે? તો કે આમાં તમારે એક તો ખાતા બંધ કરવાની અને બીજું ભૂલ સુધારણા. આવી બધી આમનોંધો જોઈ લેવાની છે. ખાતા બંધ કરવાના, ભૂલ સુધારણા, આવી આમનોંધો જોઈ લેવાની છે. અને સાહેબ આમાં તમારે સમીકરણ પરંતુ પ્રથમ જે 5 વિગતો છે, પ્રથમ 5 વ્યવહારો એ ખાસ જોઈ લેવાના. સ્વાધ્યાયના પ્રથમ 5 જે વ્યવહારો છે એ સ્વાધ્યાયના પ્રથમ 5 વ્યવહારો તમારે ખાસ જોઈ લેવાના છે ત્રીજા દિવસે. રેડી? આખો દિવસ આના માટે જ ફાળવી દેવાનો. તમારી જે પણ 4 કલાક વધતી હોય, 5 કલાક વધતી હોય, સાહેબ મને એવું લાગે છે કે તમારે જો 5 દિવસમાં કમ્પ્લીટ કરવું હોય તો તમારે મેક્સિમમ એક દિવસની અંદર એકાઉન્ટને 4 થી 5 કલાક આપવી પડશે. વિષય નવો છે સાહેબ, વિષય નવો છે, સમજતા વાર લાગશે. એ તો વિદ્યાકુળમાં જે લોકોએ એડમિશન લીધા હોય એ લોકોને લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડિંગ મળે તો રાત્રે 12 વાગે પણ રેકોર્ડિંગ જોઈ એનું ડાઉટ સોલ્યુશન કરી શકે છે. રાઈટ? પણ જે લોકો હજુ એનાથી વંચિત રહી ગયા છે એ લોકો માટે ખાસ કહું છું. ડે 3 ત્યાર પછી સાહેબ તો કે ડે 4. 1 2 4 9 8 અને 5. સાહેબ હવે કયું ચેપ્ટર લેવી? તો કે સાહેબ હવે છે ને ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 એક સાથે લઈ લો. શું કામ? કારણ કે પેટા નોંધના 2 પ્રકાર આપણે એક સાથે લઈ લઈએ. રેડી? પેટા નોંધના 2 પ્રકાર એક સાથે લઈ લઈએ. આને સમજવાની એક જ ચાવી છે, માત્ર માલની ઉધાર ખરીદી. સાહેબ બીજું કાંઈ નહીં. એક્સ્ટ્રા ખર્ચય નહીં, એક્સ્ટ્રા આવકય નહીં, મિલકતય નહીં, કાંઈ નહીં. રેલવેનું મજૂરી કાંઈ નહીં. માત્ર માલની ઉધાર ખરીદી. અને આને સમજવા માટે માત્ર રોકડ જ વ્યવહારો, રોકડ આવક જાવક થતી હોય એવા જ વ્યવહારો. આમાં ખરીદી અને વેચાણ. રેડી? એટલે આ ચેપ્ટર છે ને, આ ચેપ્ટરમાં ઘણા બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે. આ ચેપ્ટરમાં ઘણા બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે. શેમાં કન્ફ્યુઝ થાય એ હું કહી દઉં કે અડધો રોકડ વ્યવહાર, અડધો ઉધાર વ્યવહાર હોય તો ચેપ્ટર નંબર 6 માં શું કરવું, ચેપ્ટર નંબર 7 માં શું કરવું, કોમેન્ટમાં મને લખજો. રેડી? અડધો ઉધાર વ્યવહાર હોય, અડધો રોકડ વ્યવહાર હોય તો કોમેન્ટમાં લખજો ચેપ્ટર નંબર 6 માં શું કરવું અને ચેપ્ટર નંબર 7 માં શું કરવું. ક્લિયર? ઓકે, ચાલો સાહેબ. આ તો ડે 4 ની વિગત. ચોથા દિવસે તમે ચેપ્ટર નંબર 6 અને 7 લેજો. અને સાહેબ છેલ્લા દિવસે એકદમ આરામ. કેમ એમ? તો કે યસ, છેલ્લો દિવસ છે સાહેબ, બહુ લોડ નહીં લેવાના. છેલ્લા દિવસે બહુ લોડ નહીં લેવાનો, એકદમ શાંત મગજ રાખી અને કામ કરતું જવાનું. એનો મતલબ એમ કે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 10. ક્લિયર?
આ બંને ચેપ્ટર છે એકદમ ઈઝી ચેપ્ટર છે સાહેબ, એકદમ ઈઝી ચેપ્ટર છે, એને આપણે છેલ્લે રાખશું. ઓકે, આ બધા એકબીજા સાથે કમ્બાઈન થયેલા છે ને, એટલે મેં ચેપ્ટર એકબીજા સાથે જોડીને રાખેલા છે. રેડી? નકર એમ સર એક ઈઝી ચેપ્ટર ને એક હેલું ચેપ્ટર એવું, તો હવે તમે માનો કે તમે જ જોઈ લો. ચેપ્ટર નંબર 3 છે જીએસટી વાળું છે, એ કયા ચેપ્ટર સાથે સુસંગત થશે? એક પણ સાથે સુસંગત ન થાય. ચેપ્ટર નંબર 10 છે એ કયા ચેપ્ટર સાથે સુસંગત થાય? સાહેબ એક ચેપ્ટર સાથે સુસંગત ન થાય. રાઈટ? એટલા માટે એને અલગ રાખ્યા છે. ક્લિયર? સમજમાં આવે છે કે નહીં? ઓકે, તો આ જે છે આ બંને ઈઝી ચેપ્ટર ડે 10 સોરી માફ કરજો, ડે 4 5મા દિવસે તમે તૈયાર કરી શકો છો. મેં તમને કીધું હતું કે તમારે સાહેબ મેક્સિમમ 4 થી 5 કલાક એક દિવસની આપવાની છે. ઓકે, જો 5 કલાક આપો તો 2.5 કલાક આ ચેપ્ટરને, 2.5 કલાક આ ચેપ્ટરને, અથવા તો 2 કલાક આ ચેપ્ટરના, 2 કલાક આ ચેપ્ટરના અને 1 કલાક આ બંનેના મિક્સ માટે. ઓકે, ચલો એ પણ હું તમને કહી દઉં કે મેક્સિમમ એક દિવસમાં તમારે કલાકો આપવાની છે 5 કલાક. અને આ જે 5 કલાક આપો છો તમે 5 દિવસ માટે, તો તમારે 2 કલાક એક ચેપ્ટર, બીજું કલાક બીજું ચેપ્ટર અને 1 કલાક બંનેનું મિક્સ. કોઈ પણ દાખલો. ક્લિયર? સાહેબ આ કોઈ પણ દાખલો અમને મળશે ક્યાંથી? તો મેં તમને પહેલા પણ વાત કરી હતી કે તમારે આઈએમપી માટે યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એની અંદર લર્નિંગ સેક્શનમાં તમને બધું મળી રહેશે. રેડી? તો મેં તમને પહેલેથી જ વાત કરી હતી કે ત્રિવેણી સંગમ પૂરું યર ફૂલ કોર્સ ભણવો હોય તો વિદ્યાકુલ, આઈએમપી માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ અને યુથ એજ્યુકેશન અને સ્ટ્રેટેજી માટે આ જ ચેનલ. રાઈટ? તો આ સાથે જ આજનો આ વિડીયો પૂર્ણ જાહેર કરું છું, પરંતુ આવી જ નવી સ્ટ્રેટેજી અને તમારા હિત માટે નવા વિડીયો હું લાવતો રહીશ. જય હિન્દ, જય ભારત.